સુરતમાં 15મી ફેબ્રુઆરીથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે, ત્યારે સુરત પોલીસ દ્વારા વિવિધ જંકશનો પર અને વાહનોમાં લોકોને હેલ્મેટ પહેરવા જાગૃત કરાયા હતા. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના અસરકારક અમલીકરણ માટેનો પ્લાન તૈયાર કરાયો છે. સુરત શહેરના 300થી વધારે અધિકારીઓ, 3000થી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન પર વિડીયો ઓન કેમેરા અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઈલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે. સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ 40થી વધારે ટીમમાં મુખ્ય જંકશન ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટની લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવશે. સુરત શહેરના 772 કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારાઓ વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે. ઇન્ટરસેપ્ટર વેન દ્વારા હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે. જે વાહન ચાલકોના 5થી વધારે હેલ્મેટ નહીં પહેરવા બાબતે ઈ ચલણ જનરેટ થયેલા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે. તો ડ્રોનની મદદથી સુરત શહેરના જે વિસ્તારોમાં હેલ્મેટનું અમલીકરણ નહીં થતું હોય તેવા વિસ્તારોની ઓળખ કરી અને આ વિસ્તારોમાં હેલ્મેટનું અમલીકરણ થાય તે માટે વધારે ટીમો તૈનાત કરીશું અને વધારે ચલણ જનરેટ કરવામાં આવશે. સુરત શહેર ટ્રાફિક પોલીસ ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને એક અપીલ કરે છે અને એક સૂચન પણ કરે છે કે તમારું વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ હંમેશા કરો. હેલ્મેટ વગર તમારું વાહન ન ચલાવો. કોઈ પણ જગ્યાએ હેલ્મેટ વગર તમને પોલીસ પકડશે તો ખોટો તમારે દંડનો ભોગ બનવું પડશે અને અકસ્માતનો પણ ભય રહેલો છે. હેલ્મેટ છે એ એક તમારું સુરક્ષા કવચ છે, માટે હેલ્મેટનો ઉપયોગ હંમેશા કરો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરો અને સુરતને વધતા જતા ટ્રાફિકની સમસ્યામાંથી બચાવો અને દરેક ચોકડી ઉપર જે સિગ્નલ છે તેનું હંમેશા પાલન કરો. 4 વ્હીલર વાળા વાહન ચાલકો સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને 2 વ્હીલર વાહન ચાલકો ખાસ કરીને હેલ્મેટ પહેરવાનું ન ચૂકો, જેથી કરીને ક્યાંક નાના મોટા અકસ્માત થતા હોય તો હેલ્મેટ તમને એક મોટું સુરક્ષા કવચ પ્રદાન કરે છે. માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ આ તમને અવારનવાર પેપરોની અંદર, ન્યૂઝની અંદર અને અત્યારે આ ગાડીની અંદર પણ અમે આવી રીતે એક સૂચન કરવા માટે નીકળ્યા છે. તો સુરત શહેરના નાગરિકોને તમામને નમ્ર વિનંતી છે કે આ સૂચનોનું અવશ્યપણે પાલન કરો અને પોતાના વાહનને હંમેશા સુરક્ષા રીતે, સારી રીતે અને હેલ્મેટ પહેરીને ચલાવો અને 4 વ્હીલર વાળા વાહન ચાલકો સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને સિગ્નલનું હંમેશા પાલન કરો અને તમારા જે ડોક્યુમેન્ટ હોય એ તમારી સાથે રાખો. ખાસ કરીને 2 વ્હીલર વાહન ચાલકોને સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેરવા માટે એક ખાસ અપીલ કરે છે. હેલ્મેટ વગર તમે તમારું 2 વ્હીલર વાહન ન ચલાવો, જેના થકી નાના મોટા અકસ્માતમાં તમારે તમારા અમૂલ્ય શરીરોનો ભોગ દેવો પડે છે. એને બચાવો અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો, જેથી કરીને આપણું સુરત શહેર એક ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે. તેની અંદર ઘણી બધી સગવડતા રહેશે. એટલે ખાસ કરીને ટ્રાફિકના સિગ્નલોનું અવારનવાર તમને હું સિગ્નલોનું પાલન કરવા માટે ખાસ વચન આપું છું અને 2 વ્હીલર વાળા વાહન ચાલકો ખાસ હેલ્મેટ વગર કોઈ પણ જગ્યાએ બહાર ન આવશો. અને બીજો, ઘણી જગ્યાએ ઘણા બધા શોર્ટકટ અપનાવવા માટે રોંગ સાઈડનો યુઝ કરતા હોય છે, તો રોંગ સાઈડનો યુઝ પણ ન કરો અને ટ્રાફિકના નિયમને ફોલો કરો, જેના થકી આપણું સુરત શહેર જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી ઘણી બધી એને સગવડતા મળશે અને અવારનવાર જે ટ્રાફિક સર્જાય છે તેમાંથી પણ નિકાલ થશે. એટલે જે 2 વ્હીલર વાહન દ્વારા ચાલકો છે તેને ખાસ કરીને સુરત શહેર હેલ્મેટ પહેરવાની એક અપીલ કરી રહ્યું છે. સુરત શહેર ટ્રાફિક પોલીસનો એક આવનો સંદેશ છે. તે સંદેશને હંમેશા તમારા હૃદયની અંદર રાખો અને ગરીબી અને સત્યતાથી અને ઈમાનદારીથી એનું પાલન કરો, એવી અમારા પોલીસની ઈચ્છા છે. માટે હેલ્મેટના ઉપયોગ વગર તમે તમારું વાહન ન ચલાવો. જય હિન્દ, જય ભારત.